આ રાજકોટમાં તો સાહેબ બાકી અને મસાલાનું વ્યસન કરતા જ દર્દીઓ આવે છે. સાવ સાચું. એનું હું તમને કારણ કહું. ગુજરાતમાં મળતી ફાંકી અથવા મસાલો એ મુખ્ય 3 વસ્તુઓથી બનતો હોય છે: સોપારી, તમાકુ અને ફોડેલો ચૂનો. સર, આ 3 વસ્તુ જ કેમ ભેગી કરવામાં આવે છે? સોપારી સૂકી અને કબજિયાત કરવા વાળી હોય છે. એને દૂર કરવા માટે તમાકુ કે જે રેચ લાવનારું છે પણ તાસીરમાં ગરમ હોવાથી ઉપરથી ફોડેલો ચૂનો એમાં ઉમેરાતો હોય એવું વિચારતા લાગે છે. પણ આ વ્યસન કેમ છે? મુકાતું કેમ નહીં હોય? માવામાં વપરાતી સોપારી અને તમાકુ આ બંને વસ્તુઓ ભ્રામક, મોહક અને મદકારી છે. મન ઉપરની થતી આવી અસરોના કારણે લોકો આના વ્યસની થતા હોય છે. જ્યારે આનો વધુ પડતો ઉપયોગ અંતે મોઢામાં ચાંદા, મોઢું ન ખુલવું, અંદર કર્કરોગ, એ સિવાય એના વગર રેજ ખુલાસાથી ન આવવો અને બીજી ઘણી બધી સમસ્યાઓને નોંધે છે. તો શું આ માવા છોડવાનો કોઈ વિકલ્પ જ નથી? છે ને, જ્યારે મનને આ લેવાની ઈચ્છા થાય ત્યારે મોઢામાં હરડેનો નાનો કટકો જો મૂકવામાં આવે તો એ ધીમે રહી અને વ્યસનમાંથી છોડાવી શકે છે. જે એક એવું વ્યસન છે કે જે રાજકોટમાં લગભગ બીજા ક્રમે આવતું હશે અને એક અક્ષરનું છે. જો આપ જાણતા હો તો અમને કોમેન્ટમાં જરૂર જણાવો અને જે વ્યસન છોડવાની થોડી પણ ઈચ્છા રાખતા હોય એમના સુધી આ વિડીયો જરૂર પહોંચાડો.